નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। વિક્રમ ઠાકોર હાલ તો ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા છે। તેઓ હાલમાં જ વિધાનસભામાં કલાકારોને આમંત્રણ મામલે અન્યાય થયો હોવાની વાત કરીને વિવાદનો મધપૂડો છંછેડી દીધો છે અને આના બાદથી ફરી એકવાર ગાંધીનગરમાં આયોજિત ઓબીસી સમાજની બેઠકમાં પણ વિક્રમ ઠાકોરે રોષ વ્યક્ત કર્યો હતો। સમાચાર એવા મળી રહ્યા છે કે આ સાથે જ તેમને ભાજપ શાસિત રાજ્ય સરકારને ગર્ભિત ચેતવણી પણ આપી દીધી હતી, જેમાં તમને જણાવ્યું કે જો આવું ને આવું થતું રહેશે તો આગામી સમયમાં સરકારને નુકસાન થઈ શકે છે। હવે આપણે આના વિશે ડિટેલમાં વાત કરીશું। તો અહેવાલ એવા મળી રહ્યા છે કે ઠાકોર સમાજના કલાકારોને ન બોલાવવા અંગે વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે તમામ સમાજના કલાકારોને ન્યાય અને સન્માન મળવું જોઈએ। તેમજ ઠાકોર સમાજના વ્યક્તિઓને ઘણા સમયથી નજર અંદાજ કરવામાં આવી રહ્યા છે। કલાકારોને બોલાવવાનો નિર્ણય એ વચોટિયાનો હોય તો તેમને પણ ધ્યાન દોરવું જોઈએ। તેમજ જે વિસ્તારમાં જે કલાકારોની લોકપ્રિયતા હોય એ કલાકારોને બોલાવવા અને ફિક્સ કલાકારોને બોલાવવાની નીતિથી કેટલાક કલાકારોને ન્યાય મળતો નથી। જો આવું ને આવું થતું રહેશે તો આગામી સમયમાં સરકારને નુકસાન થઈ શકે છે। તેમજ આટલા બહોળા સમાજને સરકાર કઈ રીતે ભૂલી શકે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।